રહ્યો છે અને કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક વિસ્તાર જેમણે વિશ્વના નકશામાં સ્થાન આપ્યું છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે કચ્છ સાથે જૂનો સંબંધ છે. કચ્છના સપૂત અને ભારતને ગુલામીમાંથી મુક્ત કરવા અંગ્રેજોને તેમની જ ભૂમિ પર લડત આપનાર ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની અંતિમ ઈચ્છા મુજબ તેમના અસ્થિકુંભ જીનીવા મુકામે 22 ઓગસ્ટ 2003ના રોજ સ્વીકારી મુંબઈ લાવવામાં આવ્યા. ત્યારબાદ આ અસ્થિકુંભને વીરાંજલિ યાત્રા દ્વારા તારીખ 25 ઓગસ્ટ 2003થી 4 સપ્ટેમ્બર 2003 દરમિયાન ગુજરાતના 17 જિલ્લાઓમાં 61 જેટલા સ્થાનો પર સજળ નેત્રે આ મહાન ક્રાંતિકારીને નતમસ્તકે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી અને માંડવી ખાતે ક્રાંતિ તીર્થ મુકામે રાખવામાં આવ્યા. આ યશ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. આજે એક ઇતિહાસમાં નવું પૃષ્ઠ ઉમેરાય છે. ક્રાંતિકારી મહાપુરુષ એવા શ્યામજી કૃષ્ણ વર્માની 1905માં એનાયત થયેલ બેરિસ્ટરની પદવી અને પ્રમાણપત્રને રદ કરેલ, જે તાજેતરમાં ઇંગ્લેન્ડની સરકારે માનનીય વડાપ્રધાનશ્રીને પુનઃ સુપ્રત કરી અને આ પદવી પણ માંડવી ખાતેના ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ સમા ક્રાંતિ તીર્થમાં રહે તે માટે આજરોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને શ્યામજી કૃષ્ણ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રીમતી આનંદીબેન પટેલને ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુપ્રત કરશે, જે ઐતિહાસિક પ્રસંગે આપ સૌનું સ્વાગત છે. હું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને વિનંતી કરું કે તેઓ શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કચ્છની ઓળખ સમી શાલથી સ્વાગત કરે, સાથે પુસ્તકો અર્પણ કરે. માત્ર કચ્છમાં જ બનતી જગપ્રખ્યાત રોગાન કલાની કૃતિ અર્પણ કરવા માટે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું. તેઓ શ્રી રોગાન કલાની કૃતિ માનનીય વડાપ્રધાનશ્રીને અર્પણ કરે. આજના આ ઐતિહાસિક પ્રસંગે હું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રીમતી આનંદીબેન પટેલને આજના અવસરે આવકાર પ્રવચન કરવા સાદર નિમંત્રિત કરું. ભારતના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય બેન શ્રી નીમાબેન આચાર્ય, શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ટ્રસ્ટના સર્વે સભ્યશ્રીઓ, ભાઈઓ અને બહેનો, કચ્છના રણને વિશ્વ પ્રવાસનનું તોરણ બનાવનારા દ્રષ્ટિવંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું આ ખમીરવંતી ધરામાં ગુજરાત સરકાર વતી હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત માટે આજે બે મહત્ત્વપૂર્ણ અવસરો લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉપલબ્ધ કરાવ્યા છે. કચ્છના સપૂત ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને 1905માં ઇંગ્લેન્ડમાં એનાયત થયેલી બેરિસ્ટરની પદવી ભારત સરકારે પુનઃ પ્રાપ્ત કરી છે. તે પદવી પ્રમાણપત્ર
શ્રી નરેન્દ્રભાઈના હસ્તે આજે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ટ્રસ્ટને અર્પણ કરવાનો ઐતિહાસિક ગૌરવ અવસર પ્રાપ્ત થયો છે. ભારતના રાજ્યોના પોલીસ મહાનિર્દેશકશ્રીઓ, ઇન્સ્પેક્ટર જનરલશ્રીઓની વાર્ષિક પરિષદના યજમાન બનવાનું સૌભાગ્ય આપણી ગુર્જર ધરતીના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને આપ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે સેવારત રહ્યા તે વેળાએ તેમણે ભારત માતાની આઝાદી કાજે આજીવન ક્રાંતિની જોત જલતી રાખનારા ગુજરાતના વીર સપૂત સ્વર્ગસ્થ શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના જીવન સંગીની સ્વર્ગસ્થ ભાનુમતીબેનના જીનીવામાં 73 વર્ષ પહેલાં સચવાયેલા અસ્થિ કળશ સ્વદેશ માનભેર લાવવામાં સફળતા મેળવી અને સ્વર્ગસ્થ શ્યામજી કૃષ્ણ વર્માની ઈચ્છાને પૂર્ણ કરી. તારીખ 22મી ઓગસ્ટ 2003ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જીનીવાના મ્યુઝિયમના અધિકારીઓ પાસેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે આ ક્રાંતિવીરના અસ્થિકુંભનો શ્રદ્ધાસ્વર સ્વીકાર કર્યો હતો અને 24મી ઓગસ્ટના રોજ મુંબઈમાં સ્વદેશ માનભેર અસ્થિ કળશ લઈને આવ્યા ત્યારે મધ્યરાત્રિએ પણ વિશાળ માનવ મેદી ઉપસ્થિત રહી હતી અને લાખો નગરજનોએ યાત્રામાં જોડાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ગુલામીની બેડીઓમાં જકડાયેલા હિન્દુસ્તાનને આઝાદ કરવા સ્વર્ગસ્થ શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશની ભૂમિ પર રહીને જીનીવામાં જીવનદીપ 1930માં બુઝાઈ ગયો. ત્યાં સુધી સશસ્ત્ર ક્રાંતિવીરોને લડતનું પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમની અંતિમ ઈચ્છામાં પણ ભારત માતાની આઝાદીની તડપણ હતી કે ભારત દેશ આઝાદ થયા પછી તેમના અસ્થિ ભારત માતાની માટીમાં પધરાવવામાં આવે. આઝાદી 1947માં મળી ત્યારબાદ અડધી સદી વીતી ત્યાં સુધી કોંગ્રેસના શાસકોએ દેશમાં કારોબાર સંભાળેલો, પણ સત્તાલક્ષી રાજનીતિમાં રાચનારા કોંગ્રેસી શાસકોએ ભારત માતાના આ બિરલાની અંતિમ ઈચ્છા પૂરી કરવાની કોઈ દરકાર કરી નહીં. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શાસન સંભાળતાની સાથે ભારત સરકાર સાથે આ વીર ક્રાંતિકારીના અસ્થિ સ્વદેશ લાવવાના પ્રયાસો હાથ ધર્યા. તેથી આઝાદીના 56 વર્ષ પછી સ્વર્ગસ્થ શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ સ્વદેશ લાવવામાં ભાજપાની ગુજરાત સરકારનો સંકલ્પ પૂર્ણ થયો છે. દરેક ગુજરાતની ભારત માતાના વીર સપૂતને શ્રદ્ધાસુપન અર્પણ કરી શકે તે માટે ગુજરાતની ભાજપા સરકારે સમગ્ર ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને આગેવાનીમાં રાષ્ટ્રીય સન્માનની ભાવના સાથે વીરાંજલિ યાત્રાનું આયોજન કર્યું હતું. આ વીરાંજલિ યાત્રા ગુજરાતના 17 જિલ્લાઓમાં ભ્રમણ કરીને માંડવી પહોંચી હતી અને શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ટ્રસ્ટને એ વીર સપૂતનો અસ્થિ કળશ નરેન્દ્રભાઈએ સુરપત કર્યો હતો. શ્રી નરેન્દ્રભાઈએ આ ક્રાંતિગુરુના જીવન દર્શનના અનેક પાસાઓ તથા આઝાદીના સાચા ઇતિહાસની શૌર્યગાથાઓથી આજની અને આવનારી પેઢીને સુપેરે પરિચિત કરવા માંડવી કચ્છમાં ક્રાંતિ તીર્થનું સ્વપ્ન પાર પાડ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ માત્ર અસ્થિ કળશ સ્વદેશ લાવીને જ સંતોષ માનનારા વ્યક્તિ નથી. તેમણે તો સશસ્ત્ર ક્રાંતિવીરોના આ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્માને ઇંગ્લેન્ડમાં 1905માં એનાયત થયેલ બેરિસ્ટરની પદવી પ્રમાણપત્ર પણ ભારત સરકારને પુનઃ પ્રાપ્ત કરાવ્યું છે. આજે એ પ્રમાણપત્ર શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે શ્રી નરેન્દ્રભાઈના હસ્તે સ્વીકારવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું છે. તે માટે હું વડાપ્રધાન શ્રીનો ગુજરાતના સૌ નાગરિકો વતી હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. વડાપ્રધાન શ્રીએ દેશની સુરક્ષા, સલામતી, કાયદો વ્યવસ્થાના સર્વગ્રાહી મનન, ચિંતન, વિચાર વિમર્શ માટે તેમના માતૃ વતન ગુજરાતમાં ડીજી કોન્ફરન્સનું જે આયોજન કર્યું છે તે દેશવાસીઓ માટે સુરક્ષા સલામતીમાં મહત્ત્વનું પ્રદાન કરશે તેવો મને વિશ્વાસ છે. કચ્છની આંતરરાષ્ટ્રીય સીમાએ આ પરિષદનું શ્રી નરેન્દ્રભાઈનું દૂરંદેશીભર્યું આયોજન સરહદી સલામતી સુરક્ષાને પણ નવું બળ અવશ્ય આપશે. વડાપ્રધાન શ્રી તો આપણા પોતાના જ છે. સ્વાભાવિક છે કે ગુજરાત પ્રત્યે તેમને વિશેષ લગાવ અને લાગણી હોય જ, એ સ્વાભાવિક છે. આજે આપે શ્યામજી કૃષ્ણ વર્માની બેરિસ્ટર પદવી અર્પણ કરીને એ વીર પુરુષને યથોચિત સન્માન ભાવાંજલિ આપવાનું સૌભાગ્ય ગુજરાતને આપ્યું છે. તે માટે ફરી એકવાર આપનો આભાર માનીએ છીએ.
ગુજરાતની આપની માતૃભૂમિમાં આપનો 6.5 કરોડ ગુજરાતીઓ વતી હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આજની આ ઐતિહાસિક ઘડીએ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરું કે તેઓ શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની પદવી અને પ્રમાણપત્ર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રીમતી આનંદીબેન પટેલને સુપ્રત કરે. આજના આ ઇતિહાસમાં નવું પૃષ્ઠ ઉમેરાય છે ત્યારે હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું છું. કે આયો ભાઈ ભણો આ કેમેરા વાળાને જપીને નહીં બેસવા દે. સ્ટીલ ફોટોગ્રાફર વાળા અંદર આવી જાય. હા, અને જેમના ઘોડા ગોઠવાઈ ગયા હોય ઘોડે સોરો બેસી જાય. હવે બાકી બધાને ગોઠવાઈ ગયું હોય તમે ગોઠવાઈ જાઓ એટલે ભાઈ પાછા વાળાને તકલીફ ન પડે. આદરણીય મુખ્યમંત્રીજી, સાંસદ મહોદય, ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આમ તો હું આજે એક બીજા કામ માટે આવ્યો છું, પરંતુ એક મહત્વપૂર્ણ અવસર પણ મને આજે આપણી વચ્ચે મળ્યો છે. પ્રધાનમંત્રી બન્યા પછી અમદાવાદ ગાંધીનગર તો આવવાનું થયું હતું, પણ અમદાવાદ ગાંધીનગર પછી પહેલું ક્યાં આવવાનું થયું હોય તો કચ્છમાં આવવાનું થયું. અને મને હમણાં વાસણભાઈ કહેતા હતા કે સાહેબ આજે તમે આવ્યા છો તારા 90મી વખત છો. મેં તો હિસાબ નથી રાખ્યો, પણ અહીંના છાપાવાળા લખતા હોય છે, એમણે કદાચ રાખ્યો હશે. સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની એક અખિલ ભારતીય મિટિંગ લગભગ 100 વર્ષથી દર વર્ષે થાય છે, પરંતુ દિલ્હીમાં થાય છે. ગયા વર્ષથી આપણે પરંપરા બદલીને એ મિટિંગ અલગ અલગ સ્થાન પર લેવાનું શરૂ કર્યું. ગયા વખતે આસામમાં ગુવાહાટીમાં હતી, આ વખતે મિટિંગ કચ્છના ધોરડોમાં છે. દેશભરના બધા પોલીસ અધિકારીઓ અહીંયા છે અને હું પણ એ મિટિંગ નિમિત્તે અહીં આવ્યો છું. થોડો મોડો પણ પડ્યો છું, એટલે બહુ લાંબી વાત તો નહીં કરી શકું, કારણ મારે તરત જ ત્યાં કાર્યક્રમ શરૂ થવાનો છે.
ભારતની આઝાદીના આંદોલનમાં અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા છે અને ગુલામીના કાલખંડમાં કોઈ એવો દસકો નથી કે જ્યારે હિન્દુસ્તાનના કોઈ ને કોઈ ખૂણામાં આઝાદીની ચિનગારી ન પ્રગટી હોય. આઝાદી માટે જીવનાર જજુમાનાર લોકોએ જાનની બાજી ન લગાવી હોય. આટલો મોટો સુદીર્ઘ ઇતિહાસ, લક્ષાવધિ લોકોનું બલિદાન. તમારાથી કોઈ અંડમાન નિકોબાર જાય, કાળા પાણીની સજા ભોગવેલા લોકોની લિસ્ટ જુએ તો આપણને આશ્ચર્ય થાય કેટલા લોકોએ બલિદાન આપ્યું અને એના પરિણામે આઝાદી મળી. શ્યામજી કૃષ્ણ વર્મા આ કચ્છની ધરતીનું સંતાન, માંડવીનું સંતાન અને જેનો જન્મ 1857માં થયો. 1857ની ક્રાંતિનો એ કાળ અને એવે જ વખતે કચ્છની ધરતીમાં સામાન્ય પરિવારમાં શ્યામજીનો જન્મ થાય અને સ્વપુરુષાર્થી જીવનને કેટલી ઊંચાઈ પર લઈ ગયા. પરંતુ પોતાને માટે નહીં, પ્રખર પંડિત હતા, વિદ્વાન હતા. એમ કહેવાય છે કે કાશીના ઇતિહાસમાં, બનારસમાં પંડિત તરીકેની ઉપાધિ સદીઓથી ત્યાં તો શાસ્ત્ર માટે જ શહેર જાણીતું હતું, પણ બ્રાહ્મણોને જ એનો અવસર પ્રાપ્ત થતો હતો. એમ કહેવાય છે કે પહેલો કોઈ અબ્રાહ્મણ વ્યક્તિ જેને બનારસમાં પંડિતની ડિગ્રી મળી તો એ શ્યામજી કૃષ્ણ વર્મા હતા. એને જ્ઞાનના ઉપાસક હતા, એ સરસ્વતીની સાધક હતા. પણ જ્યારે દેશની આઝાદીનું સંકટ આવ્યું તો આ સરસ્વતીનો સાધક શસ્ત્રનો પણ સાધક બન્યો. એણે શાસ્ત્રની પણ સાધના કરી, શસ્ત્રની પણ સાધના કરી. હિન્દુસ્તાનના ક્રાંતિવીરોને પ્રેરણા આપવાનું કામ શ્યામજી કરતા રહ્યા અને લંડનમાં અંગ્રેજોના નાકના નીચે ઇન્ડિયા હાઉસનું નિર્માણ કરીને હિન્દુસ્તાનની આઝાદીની વાત અંગ્રેજો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરતા રહ્યા. બેરિસ્ટર હતા. બેરિસ્ટર તરીકે એમની પાસે સનદ હતી, પણ 1905માં જ્યારે અંગ્રેજોએ જોયું કે આ તો એક છાપું ચલાવતા હતા ઇન્ડિયન સોશિયલિસ્ટ કરીને, એ છાપામાં એટલી તેજાબી ભાષામાં અંગ્રેજોના વિરુદ્ધમાં લખતા હતા, ભારતના માનવીય હક્કો માટે લખતા હતા, ભારતની આઝાદી માટે લખતા હતા કે એમના લેખ માત્રથી અંગ્રેજ સલ્તનત પરેશાન થઈ ગઈ અને તેના બાર એસોસિએશને એમની સનદ જપ્ત કરી દીધી, એમનો અધિકાર છીનવી લીધો. ભારતના 2 સપૂતો જેમને આ બહુમાન મળ્યું છે, અંગ્રેજોને માન એ મોટામાં મોટું અપમાન હતું, ભારતને મને મોટામાં મોટું બહુમાન હતું. એક મહાત્મા ગાંધીની સનદ છીનવી લેવામાં આવી હતી અને બીજી શ્યામજી કૃષ્ણ વર્માની છીનવી લેવામાં આવી હતી. કારણ આ 2 મહાપુરુષો અંગ્રેજ સલ્તનતને તાબે થાય એવી કોઈ સંભાવના નહોતી. મહાત્મા ગાંધીની સનદ 1988માં અંગ્રેજોએ પરત કરી. એને ફરી એકવાર 12ના મેમ્બર તરીકે એમણે માન્યતા દીધી. પણ શ્યામજીનું કોણ? એના અસ્થિ પણ વર્ષો સુધી રહ્યા, સનદને પણ કોણ પૂછનાર? પ્રધાનમંત્રી બન્યા પછીની મારી પહેલી બ્રિટનની યાત્રા હતી. બ્રિટન સરકાર જોડે વાતચીત ચાલી. ભારતીય મૂળતા ભાઈ શૈલેષ વાળા ત્યાં મંત્રીમંડળમાં છે, એમણે એમાં ઉત્સાહ બતાવ્યો. પ્રીતિબેન પટેલ ત્યાંના મંત્રીમંડળમાં છે, એમણે ઉત્સાહ બતાવ્યો.
અને બ્રિટનના પ્રધાનમંત્રી શ્રીમાન કેમરન એમણે સવિશેષ ભૂમિકા અદા કરી અને પરિણામે નવમી તારીખે હું ગયો એના એક વીક પહેલા અધિકૃત રીતે મીટિંગ કરીને આ સનદ પરત આપવાનો નિર્ણય થયો અને દિવાળીના બીજા દિવસે એટલે આપણે ત્યાં બેસતું વર્ષ હતું, ભાઈબીજ હતી. ભાઈબીજના દિવસે હું જ્યારે લંડનમાં હતો ત્યારે એક સમારંભની અંદર એ સનદ મને સુપ્રત કરવામાં આવી. પછી મને થયું કે મારે હવે કચ્છ જવું જ છે તો હું જાતે જ લઈને જઉં. કારણ અસ્થિ ખભા પર મૂંચકીને લઈ આવવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. આજે બીજું સૌભાગ્ય મને મળ્યું અને આજે ગુજરાત સરકારને સુપ્રત કરું છું. કારણ કે ગુજરાત સરકારે જે અહીંયા શ્યામજી કૃષ્ણ વર્માનું માંડવીમાં સ્મારક બનાવ્યું છે ને મને કહ્યું કે સ્મારકની મુલાકાત કરી 15 લાખ લોકોએ અત્યાર સુધીમાં મુલાકાત લીધી છે. જે બાળકો વિદ્યાર્થીઓ ત્યાં જતા હશે એમને જરૂર આઝાદીના સશસ્ત્ર ક્રાંતિ કેવી હતી એનો અહેસાસ આવતો હશે. ગુજરાતની ધરતી પરનું આ સંતાન એણે કેવું પરાક્રમ કર્યું એ લોકોને ધ્યાનમાં આવતું હશે. અને બે ગુજરાતના સંતાન મહાત્મા ગાંધી અને શ્યામજી કૃષ્ણ વર્મા બંને પર અંગ્રેજોની તબાહીથી ઉતરી હતી અને બંનેની સનદ પાછી આવી. દેશના મહાપુરુષો, દેશના ત્યાગી તપસ્વી બલિદાનીઓ લક્ષાવધી લોકો છે. એમનું પુણ્ય સ્મરણ આપણને પરાક્રમ માટેની પ્રેરણા આપતું હોય છે, પુરુષાર્થ કરવાની પ્રેરણા આપતું હોય છે અને રાષ્ટ્ર માટે મરવાનો અવસર ભલે ન આવતો હોય પણ રાષ્ટ્ર માટે જીવવાની પ્રેરણા સતત આપતો રહેતું હોય છે. આપણે બધા રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક કરવાની પ્રેરણા લઈને ચાલીએ તો હું માનું છું એનાથી મોટી શ્યામજી કૃષ્ણ વર્મા અને આપણા દેશના શહીદોને એનાથી મોટી કોઈ અંજલિ ના હોઈ શકે. આપણે એવા સંકલ્પ સાથે માતૃભૂમિનું ઋણ ચૂકવીએ. હું ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થોડા દિવસ પછી રણોત્સવ શરૂ થશે. રણોત્સવ પણ ખૂબ સફળ રહ્યો છે. મને કહ્યું કે અત્યાર સુધીમાં 8 લાખ લોકોએ રણોત્સવની મુલાકાત લીધી છે અને હવે તો ગ્રામીણ ટુરિઝમમાં આ રણોત્સવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વૈશ્વિક સ્તરે એણે જગ્યા બનાવી છે. કચ્છના લોકો પણ જે રણ સામે નજર નહોતા કરવા માંગતા એ રણ આજે હિન્દુસ્તાનનું તોરણ બની ગયું છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. આભાર. આજનો આ પદવી સુપ્રત સમારોહ સંપન્ન થાય છે. કચ્છની ધરતી પર વડાપ્રધાન થયા પછી પ્રથમ વખત મુલાકાત લેનાર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમને જે પદવી સુપ્રત કરવામાં આવી હતી શ્યામજી કૃષ્ણ વર્માની, એ પુનઃ ગુજરાત સરકારના ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને આ પદવી પુનઃ સુપ્રત કરવામાં આવી. આપ સૌએ સમય આપ્યો છે તે બદલ આભાર.